હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે એકમ અને માપનનું નેક્સ્ટ લેક્ચર લઈને આવ્યા છીએ, જેમાં આપણે સાધનની સચોટતા અને ચોકસાઈ અને ત્રુટિઓ ભણવાના છીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ આ લેક્ચર થવાનું છે. બહુ જ મસ્ત લેક્ચર બનવાનું છે. તમારે માત્ર ને માત્ર નોટ પેન લઈને બેસી જવાનું છે અને હું અહીંયા જે કરાવું છું એ નોટ ડાઉન કરતા જવાનું છે. આના પછી મતલબ આજનું લેક્ચર આપણું થિયરેટિકલ લેક્ચર રહેવાનું છે. થિયરેટિકલ એટલે કે અહીંયા આપણે થિયરી ભણવાના છીએ અને એના પછીના લેક્ચર એટલે કે આના પછીનું જે લેક્ચર છે એમાં એના નીટ અને જેડબલ્યુના ક્વેશ્ચન્સ અને એના ઉપરના બનતા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે ત્રુટિઓના બનતા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કરવાના છે. આના ઉપર નીટના બહુ જ મસ્ત મસ્ત ક્વેશ્ચન બને છે. તો તમારે અહીંયા ધ્યાનથી આ થિયરીને ભણવાની છે. આ થિયરીમાં જો તમે કોઈ પણ ગફલત કે સમજવામાં કંઈ પણ બાકી રાખ્યું તો તમને આગળના ક્વેશ્ચન સોલ્વ કરવામાં ડિફિકલ્ટીઝ થઈ શકે છે. તો નોટ અને પેન લઈ લો અને મારી સાથે સાથે અહીંયા આપણે ભણવાનું છે સચોટતા કોને કહેવાય, ચોકસાઈ કોને કહેવાય અને માપનમાં આવતી ત્રુટિઓ અને ત્રુટિઓના પ્રકાર કયા કયા છે એના વિશે આપણે ભણવાનું છે અને ત્રુટિઓનું સંયોજન પણ ભણવાનું છે. ત્રુટિઓનું સંયોજન એટલે શું એના વિશે પણ આપણે માહિતી લઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ સાધનની સચોટતા, ચોકસાઈ અને માપનની ત્રુટિ. ઓકે, સૌથી પહેલાં આપણે આને વ્યાખ્યાયિત કરી લઈએ કે સાધનની સચોટતા એટલે શું, ચોકસાઈ એટલે શું અને માપનમાં આવતી ત્રુટિ એટલે શું. તો સૌથી પહેલાં વાત કરશું આપણે ચોકસાઈની કે ભાઈ ચોકસાઈ કોને કહેવાય. ચોકસાઈ કોને કહેવાય? ચલો ભાઈ, ચોકસાઈ આપણે કોને કહી શકીએ? ચોકસાઈ એટલે શું એને આપણે થોડુંક સમજી લઈએ. ચલો ભાઈ, ચોકસાઈ કોને કહેવાય? ચોકસાઈ એટલે શું? પ્રિસિઝન. હે ને? ચોકસાઈ એટલે શું? પ્રિસિઝન. પ્રિસિઝન કોને કહેવાય? હે ને? ચોકસાઈ એટલે આપણે તમે અહીંયા લખી શકો. ચોકસાઈ એટલે શું થઈ જશે? પ્રિસિઝન. ઇંગ્લિશમાં જો આપણે લખવું હોય તો એ થઈ જશે પ્રિસિઝન અને સચોટતા એટલે થઈ જશે એક્યુરેસી. ઓકે, આ તો તમારા ખાલી ઇંગ્લિશમાં શું મતલબ થાય એનો તમારા ધ્યાન હોવી જોઈએ. ચોકસાઈ એટલે પ્રિસિઝન. ઓકે, ચલો પ્રિસિઝન કોને કહેવાય? એક બેસ્ટ એક્ઝામ્પલ આપો. તમે આર્ચરીનો ખેલ જોયો હશે, હે ને? આર્ચરીનો ખેલ તમે જોયો હશે. અહીંયા તમને નંબર્સ આપેલા હોય 100, 90, 80, 70, 60, 30 એમ કરીને 0 સુધીના, હે ને? 60 અને આ બહુ જ મોટું હોય છે, હે ને? તમે ઘણા બધા ટીવી પ્રોગ્રામ્સમાં પણ આના વિશે તમે જોયું હશે. ઘણી ચેનલો છે જેમાં તમે આ જોઈ શકો છો. ઓકે, હવે એક અહીંયાથી તીરંદાજ હોય છે, એ શું કરે છે? એનું તીર મારે છે અને ચેક કરવામાં આવે કે એ તીર ક્યાં વાગે. માનો કે એક આ જગ્યા પર તીર વાગી ગયું, હે ને? ફોર એક્ઝામ્પલ, એક તીર આવીને ક્યાં લાગી ગયું? આ જગ્યા પર લાગી ગયું, હે ને? આવી રીતના તીર આ જગ્યા પર લાગી ગયું. બીજું તીર જે છે એ આ જગ્યા પર આવીને લાગી ગયું, હે ને? બીજું તીર જે છે એ આ જગ્યા પર આવીને લાગી ગયું. ત્રીજું તીર જે છે, આ પહેલું તીર આવ્યું, બરોબર, આ બીજું તીર આવ્યું, બરોબર, અને આ ત્રીજું તીર જે છે એ આ જગ્યા પર લાગે છે અને એને કંઈક આપણે આવી રીતના બનાવી દઈશું, ત્રીજું તીર. ક્લિયર? તો તમે જુઓ કે પહેલું, બીજું અને ત્રીજું તીર, આ ત્રણ તીરમાં આપણે હકીકતમાં એ કઈ જગ્યા પર મારવાનું હતું? તો કે 100 પર મારવાનું હતું. કઈ જગ્યા પર મારવાનું હતું? એના સેન્ટર પર, એના કેન્દ્ર પર મારવાનું હતું. તો તમે જોઈ શકો કે અહીંયા સૌથી વધારે ચોકસાઈ કોની? તો અહીંયા ક્લિયરલી દેખાય છે કે આપણે જે ત્રીજું તીર માર્યું એની ચોકસાઈ વધારે છે. એના પછી પહેલા તીરની ચોકસાઈ હતી, એના પછી બીજા તીરની ચોકસાઈ વધારે છે. કહેવાનો મતલબ એમ થાય કે આપણું અહીંયા માનો કે આ સાચું મૂલ્ય છે, તો સાચા મૂલ્યથી આપણે કેટલા નજીક છીએ, સાચા મૂલ્યથી કેટલા નજીક છીએ એને શું કહેવાય? ચોકસાઈ કહેવાય, પ્રિસિઝન કહેવાય. પ્રિસિઝનને આપણે વ્યાખ્યાયિત જો કરવું હોય તો કઈ રીતના કરી શકીએ કે ભાઈ સાચા મૂલ્યથી કેટલા નજીક છીએ
તેને ચોકસાઈ કહેવામાં આવે છે. બરોબર કે નહીં? ઓકે, તો આ તો એક વ્યાખ્યા થઈ ગઈ કે ભાઈ સાચા મૂલ્યથી આપણે કેટલા નજીક, જેટલા નજીક એટલી એની ચોકસાઈ વધારે. સાચા મૂલ્યથી જેટલા નજીક એટલી ચોકસાઈ વધારે. ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો અહીંયા લખી શકીએ કે સાચા મૂલ્યથી જેટલા નજીક તેટલી ચોકસાઈ વધારે. બરોબર ને? વધુ. ક્લિયર? તો આ થઈ જશે આપણી ચોકસાઈ. ચોકસાઈ સમજાઈ ગયું ને? ચોકસાઈ એટલે કે આપણે જે મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવું છે, જે મૂલ્ય શોધવું છે, એ મૂલ્યથી આપણે કેટલા નજીક છીએ, એ મૂલ્યથી આપણે કેટલા નજીક છીએ, એટલે કે સાચા મૂલ્યથી કેટલા નજીક છીએ, એ થઈ જશે આપણી ચોકસાઈ. ફોર એક્ઝામ્પલ, એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપી દઉં. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે એક સળિયો છે, હે ને? આવી રીતનો સળિયો છે અને એનું આઉટર ડાયામીટર, જો સળિયો હોય એનો હંમેશા આપણે શું ફાઇન્ડ આઉટ કરીએ? આઉટર ડાયામીટર એટલે કે બહારનો વ્યાસ. એનો ઓડી આપણને માનો કે આપી દીધો છે 6.25 mm. કેટલો આપી દીધો છે? 6.25 mm. ક્લિયર? તમને અહીંયા આપ્યું છે 6.25 mm. જુઓ વસ્તુ શું આપ્યું છે તમને? આ એનું સાચું મૂલ્ય આપ્યું છે. આ આપણને શું આપ્યું છે? સાચું મૂલ્ય. કે ભાઈ આ આપણી પાસે આઉટર ડાયામીટર, આ જે રોડ છે, આ જે સળિયો છે, એનો આઉટર ડાયામીટર એટલે કે બહારનો વ્યાસ છે, એનું આપણને માપન કેટલું આપ્યું છે? 6.25 mm. આ સાચું મૂલ્ય આપણને આપી દીધું છે. હવે તમને એમ કીધું કે તમે એને મેઝર કરો, માપન કરવાનું છે, એને માપવાનું છે. તો તમે ફૂટપટ્ટી લઈને બેસી ગયા, હે ને? ફૂટપટ્ટી લીધી અને ફૂટપટ્ટીથી અહીંયા માપન કર્યું. માનો કે તમે અહીંયા આ ફૂટપટ્ટી લઈ લીધી ને ફૂટપટ્ટીથી માપન કર્યું. હવે તમને ખ્યાલ છે કે ફૂટપટ્ટીનું માપન, એમ ફૂટપટ્ટી ક્યાં સુધી માપન કરી શકે છે? માપપટ્ટી છે, ફૂટપટ્ટી આપણે માપપટ્ટી પણ કહી શકીએ, હે ને? ફૂટપટ્ટીને આપણે માપપટ્ટી પણ કહી શકીએ. તો માપપટ્ટી ક્યાં સુધીનું માપન કરે છે? ક્યાં સુધીનું માપન કરતું હતું? ભાઈ બોલો. મેં તમને આના મતલબ પહેલા કે બીજા વિડીયોમાં આપણે એકમ અને માપનના પહેલા કે બીજા, આઈ થિંક પહેલા લંબાઈના માપનમાં મેં તમને કરાવી દીધું છે કે બીજા વિડીયોમાં કે ભાઈ ફૂટપટ્ટી અથવા માપપટ્ટી ક્યાં સુધી? તો 10⁻³ મીટર સુધી અથવા 1 mm સુધીનું જ માપન કરી શકે, મતલબ 1. હવે તમે જુઓ કે આ 6 mm, તો ફૂટપટ્ટીમાં આપણને માપન કેટલું મળશે? 6 mm મળશે. કેટલું મળશે? 6 mm મળશે. આ પોઈન્ટને કન્સિડર કરી શકશું નહીં. અચ્છા, ચલો. તો અહીંયા તમને આપી દીધી આ રીતના અને તમને કીધું કે ભાઈ આનું માપન કરો. એક તો તમે ફૂટપટ્ટી એટલે કે માપપટ્ટીથી માપન કર્યું, બીજું તમે વર્નિયર કેલિપર લઈ લીધું. તો વર્નિયર કેલિપરથી તમને મળ્યું 6. માનો કે તમને મળી જાય છે 2 mm. કેમ 2 mm સુધી મળ્યું? તો એની ખબર પડી કે ભાઈ વર્નિયર કેલિપરની માપનની વિભેદન શક્તિ કેટલી? તો કે મીટર, હે ને? 10⁻⁴ મીટર, દેટ ઇઝ 0.1 mm. બરોબર. અને ત્રીજું જે છે તમે શેનાથી માપન કર્યું? તો કે ભાઈ સ્ક્રૂ ગેજથી કર્યું, હે ને? કોનાથી કર્યું? સ્ક્રૂ ગેજથી. સ્ક્રૂ ગેજથી તમે કર્યું તો એનું મૂલ્ય જે મળ્યું એ આપણને કેટલું મળ્યું? 6. ફોર એક્ઝામ્પલ 6. તમને મળે છે 2.1, હે ને? mm. અહીંયા તમે જુઓ માપન કેટલું મળ્યું? 6.2. તમે 3 વસ્તુથી આ વસ્તુને માપી. કઈ રીતના? તો એક તો 6 mm, બીજું 6.2 mm અને ત્રીજું 6.21 mm. તો તમે જોઈ શકો છો કે સાચા મૂલ્યથી કયું નજીક છે. તો અહીંયા તમે જોશો ને તો આ સાચા મૂલ્યથી વધારે નજીક છે. મતલબ આપણું જે બીજું રીડિંગ છે ને, જે વર્નિયર કેલિપર દ્વારા મળ્યું, એની ચોકસાઈ વધારે છે. એની ચોકસાઈ વધારે છે. બરોબર. પણ એની સચોટતાની વાત આવશે તો સચોટતા આપણને અહીંયા વધારે મળશે. સચોટતા આપણને અહીંયા વધારે મળી. કેમ? કેમ કે એ વધારે વિભેદન સુધી મેઝર કરી શકે છે. વધારે લિમિટ એટલે કે વધારે સીમા સુધી જે છે એ મેઝર એટલે કે માપન કરી શકે છે. તો આપણે વાત કરી લઈએ કે ભાઈ સચોટતા કોને કહેવાય, હે ને?
આ ચોકસાઈની સાથે સાથે સચોટતાની પણ વાત નિપટાવી દઈએ આપણે. સચોટતા કોને કહેવાય? તો સચોટતા સિમ્પલ એક વસ્તુ અહીંયા હું તમને આમાંથી જ સમજાવવાનો છું. સચોટતા કોને કહીએ? તો કોને વધારે વિભેદન. સચોટતા મતલબ વિભેદન. સચોટતા મતલબ વિભેદન અને સીમા. તો સચોટતાની જો વ્યાખ્યાયિત આપણે કરવું હોય તો કઈ રીતના કરી શકશું? બોલો ભાઈ, સચોટતાને આપણે કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકીએ? તો કોઈ પણ માપન જે છે ને એ માપનને આપણે કેટલા વિભેદન સુધી મેઝર કરી શકીએ છીએ, માપી શકીએ છીએ, એ શું થઈ જશે? સચોટતા. હે ને? કોઈ પણ માપનને કેટલા વિભેદન કે સીમા. વિભેદન એટલે શું? રિઝોલ્યુશન. હે ને? વિભેદન એટલે રિઝોલ્યુશન. સીમા એટલે શું થઈ જશે? લિમિટ. હે ને? સીમા એટલે થઈ જશે લિમિટ સુધી માપન કરી શકાય છે. તેને શું કહેવામાં આવે છે? સચોટતા કહેવાય છે. કોઈ પણ માપનને કેટલા વિભેદન સુધી અથવા સીમા સુધી માપન કરી શકાય, માપી શકાય, એને શું કહેવાય છે? સચોટતા કહેવામાં આવે છે. તો ચોકસાઈ અને સચોટતા વચ્ચેનો તફાવત જો આપણે સમજવો હોય તો સિમ્પલ કઈ રીતના માપી શકાય અથવા કઈ રીતના સમજી શકાય? તો કોઈ સાચા મૂલ્યથી કેટલું નજીક છે, સાચા મૂલ્યથી મેઝરમેન્ટ માપન કેટલું નજીક થાય એ ચોકસાઈ થઈ જશે. અને કેટલા વિભેદન સુધી, કેટલી સીમા સુધી તમે એને માપી શકો છો એ થઈ જશે આપણી ચોકસાઈ. સચોટતા. એ થઈ જશે આપણી સચોટતા. હવે તમને મેં આ એક ટાસ્ક આપ્યો તો એ ટાસ્કમાં તમે આવી રીતના મને મેઝરમેન્ટ કરીને બતાવ્યું. તો આની અંદર તમે જોઈ શકો તો સૌથી પહેલાં તમે માપપટ્ટીથી મેઝર કર્યું, 6 mm મળે છે. પણ આપણે જોઈએ કે 6 mm જે છે, સાચું મૂલ્ય એનું કેટલું છે? 6.25 mm છે. મતલબ 6 mm એ જે છે એની ચોકસાઈ હજી સુધી આપણને મળી નથી અને એની સચોટતા પણ નથી મળી. ઓકે, મતલબ અહીંયા સચોટતા ઓછી છે, સાથે સાથે ચોકસાઈ પણ ઓછી છે. બીજું વર્નિયર કેલિપર લીધું તો 6.2. તો તમે જોઈ શકો કે આ 6.2 જે છે, આ માપ જે છે એની ચોકસાઈ મતલબ 6.2 સુધી, એટલે કે સાચા મૂલ્યની એકદમ નજીક છે. સાચા મૂલ્યની નજીક છે. અને અહીંયા તમે જોશો તો વિભેદન વધ્યું તો સાચા મૂલ્યની ઓર નજીક ગયા આપણે, સાચા મૂલ્યના ઓર નજીક ગયા. પણ માનો કે એક ઓર બંદા આવી જાય, એક ઓર માણસ આવે છે, હે ને? છગનલાલે આ મેઝરમેન્ટ કર્યું અને મગનલાલ આવે છે. અને મગનલાલ કઈ રીતનું મેઝરમેન્ટ કરે છે? તો મગનલાલ માપપટ્ટીથી જે છે એ 5 mm મતલબ 5 mm મેઝરમેન્ટ કરે છે. હે ને? વર્નિયર કેલિપરથી મેઝરમેન્ટ કરવા બેસી ગયા તો 5.98 જેટલું મેઝરમેન્ટ કર્યું. અને જ્યારે સ્ક્રૂ ગેજથી 9 સુધીનું મેઝરમેન્ટ કર્યું. જ્યારે સ્ક્રૂ ગેજથી મેઝર કરે છે ત્યારે એમને 5.96 જેટલું મેઝરમેન્ટ જોવા મળે છે. તો હવે મને એમ કહો કે અહીંયા કોની સચોટતા વધારે છે? છગનલાલની કે મગનલાલની? મતલબ કોણ સારું મેઝરમેન્ટ કરી શકે? તો ચોકસાઈ તમે જોવા જશો, ચોકસાઈ કોની? છગનલાલની સારી છે. મગનલાલ. અને સચોટતા જોઈએ, સચોટતા તો વિભેદન છે. સચોટતા તો શું છે? વિભેદન. એમાં તો બંને ઓકે છે. પણ ચોકસાઈ કોની સારી? તો છગનલાલની ચોકસાઈ સારી. કોના કરતાં? મગનલાલ કરતાં. ક્લિયર? સમજાઈ ગયું કે નહીં? તો ચોકસાઈ કેટલા સાચા મૂલ્યથી નજીક છીએ એ, અને સચોટતા એ માપને કેટલા વિભેદન સુધી તમે મેઝરમેન્ટ કરી શકો છો એ થઈ જશે. તો અહીંયા તમે જુઓ, અહીંયા તમારું વિભેદન તો સારું પણ તમારી ચોકસાઈ ખોટી. હે ને? ચોકસાઈ અહીંયા સારી, ચોકસાઈ અહીંયા સારી. ક્લિયર? લખી નાખો. ચલો તો નેક્સ્ટ આપણું છે માપનમાં ત્રુટિ. ચોકસાઈ અને સચોટતા તમે સમજી ગયા. હવે આપણે વાત કરવાના છીએ કોની? તો કે ભાઈ માપનમાં ત્રુટિ. માપનમાં ત્રુટિ એનો મતલબ શું? તો આપણે કંઈ પણ વસ્તુનું માપન કરતા હોઈએ, મેઝરમેન્ટ કરતા હોઈએ, અને એ મેઝરમેન્ટ કરતી વખતે આપણાથી થતી ભૂલો, આપણા દ્વારા થતી એરર્સ, ભૂલ, આને શું કહેવાય છે? માપનમાં થતી ત્રુટિઓ. બરોબર ને? તો માપનમાં ત્રુટિનો મતલબ શું? સૌથી પહેલાં તો આપણે સમજીએ કે માપનમાં ત્રુટિ એટલે શું. બરોબર? માપનમાં ત્રુટિ એટલે શું? તો સિમ્પલ કે તમને કંઈ કામ આપ્યું અને એમ કીધું કે આટલા પાર્ટ્સ છે અને એનું તમે માપન કરીને મને એનો રિપોર્ટ આપો. બરોબર ને? ફોર એક્ઝામ્પલ કંઈ પણ તમને કોઈ પદાર્થ આપી દીધો, કોઈ પણ વસ્તુ આપી દીધી અને એ વસ્તુનું માપન તમને કરવાની વાત કરી. તમે શું કર્યું કે એને મેઝરમેન્ટ કરી નાખ્યું. પણ માનો
કે તમે જે મેઝરમેન્ટ કરી છે એની પદ્ધતિ ખોટી હતી, તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે સાધન દ્વારા મેઝરમેન્ટ એટલે કે માપન કર્યું છે એ ઇન્સ્ટ્રુમેન્ટ ખોટું હતું, અથવા એના આંકાઓ ઓકે નહોતા, હે ને? ઘણી બધી ભૂલો હોઈ શકે છે. તો આ જે માપનની ત્રુટિ છે એની અંદર આપણે બે પ્રકારની ત્રુટિ ભણવાના છીએ, એક વ્યવસ્થિત ત્રુટિ ને એક અવ્યવસ્થિત ત્રુટિ, એટલે કે સિસ્ટમેટિક એરર્સ એન્ડ એસિસ્ટમેટિક એરર્સ. ક્લિયર? તો સૌથી પહેલા વાત કરીએ માપનમાં ત્રુટિની વ્યવસ્થિત એરરની વાત કરીએ. સૌથી પહેલા કોની વાત કરશું આપણે? વ્યવસ્થિત એરર. એરર એટલે ત્રુટિ, હે ને? એરર એટલે ત્રુટિ. વ્યવસ્થિત સિસ્ટમેટિક એરર. સિસ્ટમેટિક એરર વ્યવસ્થિત ત્રુટિ. હવે આ ત્રુટિ એ ટાઈપની ત્રુટિ છે કે જેને આપણે સુધારી શકીએ છીએ. જેને આપણે શું કરી શકીએ છીએ? સુધારી શકીએ છીએ. આપણા દ્વારા થયેલી ભૂલ એને આપણે ફરીથી સુધારીને પ્રોપર લખી શકીએ છીએ. કઈ રીતના? સ્ટેપ બાય સ્ટેપ આપણે અહીંયા ભણશું. તો સૌથી પહેલી વ્યવસ્થિત ત્રુટિની અંદર 3 પ્રકારની વ્યવસ્થિત ત્રુટિઓ હોય છે. તો કઈ કઈ એને આપણે સમજવાના છીએ. સ્ટેપ બાય સ્ટેપ એક એક કરીને સમજીએ. તો સૌથી પહેલા આની અંદર જે વ્યવસ્થિત ત્રુટિની અંદર જે છે એ સાધનની ત્રુટિ, હે ને? પહેલી જે છે એ કઈ છે? તો કે ભાઈ સાધનની ત્રુટિ. હવે સાધનની ત્રુટિ એટલે શું એને હું તમને સિમ્પલ વેમાં સમજાવી દઉં. માનો કે કોઈ થર્મોમીટર છે અને થર્મોમીટર પર આપણને ખ્યાલ છે કે થર્મોમીટર ઉપર માનો કે આપણું થર્મોમીટર જે છે એ થર્મોમીટરના ઉપર આંકન કરેલું હોય છે શેનું? ટેમ્પરેચરનું, હે ને? 0 થી સ્ટાર્ટ થશે અને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું આંકન કરેલું હોય છે. માનો કે આ જે આંકન કરેલું જે છે એ આંકન કરવામાં માનો કે કેલિબ્રેશનનો પ્રોબ્લેમ થયો. કેલિબ્રેશન એટલે કે સાચું આંકન ન થયું, બરોબર? કેલિબ્રેશનનો પ્રોબ્લેમ થવો એનો મતલબ શું થયો? કે એના ઉપરનું આંકન જે છે સાચું આંકન થતું નથી. ફોર એક્ઝામ્પલ, આપણે આને 100 ડિગ્રી તાપમાનવાળા પાણીની અંદર ડૂબાડશું તો અહીંયા આપણને જે ટેમ્પરેચર બતાવે એ માનો કે 104 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર બતાવે. હવે આ 104 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર બતાવે એનો મતલબ શું થયો? કે આ પાણીનું ટેમ્પરેચર 104 ડિગ્રી છે? નહીં, આ 104 ડિગ્રી નથી, પણ આનું તાપમાન તો 100 ડિગ્રી જ છે. પરંતુ આના ઉપર જે આંકન કરવામાં આવ્યું છે એની અંદર ભૂલ થઈ છે અને એના લીધે આપણને જે છે આ માપન આપે છે ખોટું આપે છે. સિમ્પલ. ઓકે? તો આને આપણે કઈ રીતના મેઝર કરી શકીએ અથવા કઈ રીતના સમજી શકીએ? તો માનો કે આને આપણે પહેલાં કોની અંદર આઈસ એટલે કે બરફમાં ડૂબાડવામાં આવે. બરફમાં ડૂબાડ્યું તો એ 0 ડિગ્રી તાપમાન હોય, બરોબર? તો આ જે છે થર્મોમીટર એમાં 4 ડિગ્રી તાપમાન બતાવે છે. બરફની અંદર કેટલું બતાવે? 4 ડિગ્રી. એનો મતલબ શું થયો? કે મારે 4 ડિગ્રી બધામાં પ્લસ રહેવું પડશે. માનો કે મારા બોડીનું ટેમ્પરેચર મારે મેઝર કરવું છે તો બગલમાં મૂકશું, કેટલું ટેમ્પરેચર આવ્યું? માનો કે 32 ટેમ્પરેચર, મતલબ આપણને ઇન્ડિકેટ કરે છે એ 36 ડિગ્રી ટેમ્પરેચર. એનો મતલબ શું થયો? કે મારી બોડીનું ટેમ્પરેચર કેટલું થઈ જશે? 32 ડિગ્રી ટેમ્પરેચર થઈ જશે. ક્લિયર? ઓકે? તો આ થઈ જશે સાધનની ત્રુટિ, જેને આપણે શું કહી શકીએ? કે સુધારી શકીએ છીએ. કઈ રીતના સુધાર્યું? તો અહીંયા માનો કે 4+ બતાવે છે તો આપણે જે પણ રીડિંગ લઈએ એમાંથી 4 માઇનસ કરી દેશો એટલે એ સાધનની ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ જે છે ને, વ્યવસ્થિત ત્રુટિ, બરોબર ને, એ એક જ ડાયરેક્શનની ત્રુટિ છે. એટલે કે માનો કે ધન તો ધન અને ઋણ તો ઋણ, બરોબર ને? એક જ ડાયરેક્શનની ત્રુટિ છે, એક જ દિશાની ત્રુટિ છે. એટલે આપણે એને સુધારી શકીએ છીએ, હે ને? વ્યવસ્થિત ત્રુટિને આપણે સુધારી શકીએ છીએ. હવે બીજું એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે એક સ્કેલ છે અને એ સ્કેલ પર આંકન કરેલું છે, હે ને? 0 થી માનો કે આ કટકો તમારો સ્કેલનો તૂટી ગયો તો એના પછી તમારે જો મેઝરમેન્ટ કરવું હોય તો કઈ રીતના કરશો? તો જેટલો પોર્શન તૂટ્યો છે એટલા પોર્શનને આપણે જે પણ મેઝરમેન્ટ કરીએ એમાંથી બાદ કરી દેવાનો. એમાંથી એટલો પોર્શન કેટલું શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. તો આપણને જે સાચું મૂલ્ય મળી જશે. તો આ ત્રુટિ સાધનની ત્રુટિ થઈ ગઈ. માનો કે વર્નિયર કેલિપર છે. વર્નિયર કેલિપરમાં જે વર્નિયર ડિવિઝન છે અને મેઇન સ્કેલ ડિવિઝન છે એ એકદમ 0 ના હોય તો શું થઈ જશે? તો એ કેવું થઈ જશે? સાધનની ત્રુટિ થઈ જશે. અને આ સાધનની ત્રુટિ પણ આપણે પોઝિટિવ એરર અને નેગેટિવ એરર એટલે કે ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ એનો કન્સેપ્ટ આખો આપણે વર્નિયર કેલિપર જ્યારે આખું વર્નિયર
પર હું આખું લેક્ચર બનાવવાનો છું ને એ લેક્ચર્સમાં તો વર્નિયર કેલિપરમાં વર્નિયર કેલિપર પર પૂછાયેલા પ્રશ્નો એકદમ સિમ્પલ વેમાં તમને એકદમ નીટ અને જેડબલ્યુના કન્સેપ્ટ ક્લિયર થાય એવી રીતના એ વેમાં હું તમને કરાવવાનો છું. પણ ક્યારે? જ્યારે આપણે આ જે છે ત્રુટીઓનો કન્સેપ્ટ આખો પતે એના પછી, એટલે કે 2-3 લેક્ચરના પછી આપણે વાત કરશું એના પર. ઓકે, તો વર્નિયર કેલિપરમાં પણ એ પોઝિટિવ અને નેગેટિવ એરર્સ એટલે કે ત્રુટીઓ આવે છે, ધન અને ઋણ ત્રુટી આવે છે ને એ ત્રુટીને પણ આપણે કઈ રીતના કરેક્ટ કરી શકશું. તો પોઝિટિવ એરર્સ, નેગેટિવ એરર્સ, એમાં પ્લસ અને માઇનસ કરી દઈશું તો આપણને જે સાચું મૂલ્ય મળી જશે એના ઉપર ડિસ્કશન કરશું. ક્લિયર? તો આ થઈ જશે સાધનની ત્રુટી. હવે જે બીજી નેક્સ્ટ જે ત્રુટી આવે છે એ કઈ ત્રુટી આવે છે? તો કે પ્રયોગની ટેકનિકમાં રહેલી ત્રુટી. બીજી એના પછીની કઈ આવે છે? તો કે ભાઈ પ્રયોગના ટેકનિક અથવા આપણે કહી શકીએ કે પદ્ધતિ, હે ને, ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલ ત્રુટી, હે ને. હવે આને આપણે કઈ રીતના સમજશું કે ભાઈ કોઈ પણ પ્રયોગ કે પદ્ધતિમાં રહેલી ત્રુટી, એ ત્રુટીને સમજવા માટે આપણે શું કરશું બોલો? તો સિમ્પલ, એકદમ સિમ્પલ છે. ફોર એક્ઝામ્પલ પ્રયોગમાં રહેલી ટેકનિક, મતલબ પ્રયોગ કે એને કોઈ પણ મેઝરમેન્ટ, કોઈ પણ માપન કરવું હોય ને તો એની જો સાચી પદ્ધતિ આપણને ખબર ના હોય ને તો એનું માપન ક્યારેય સાચું મળશે નહીં. એટલે એની સાચી પદ્ધતિ શું છે એ આપણા ધ્યાનમાં હોવી જોઈએ. આપણને ખ્યાલ છે, અથવા તમને કદાચ ખ્યાલ હશે અથવા નહીં પણ હોય, જૂના જમાનામાં પહેલાં કેવું હતું કે થર્મોમીટરને છે ને બગલમાં મૂકવામાં આવતું અને બગલમાં મૂકીને ટેમ્પરેચર ચેક કરવામાં આવતું. તો એમાં શું થતું કે હવે બગલમાં મૂકવાથી શું થાય કે વાતાવરણમાં રહેલું તાપમાન એ એના પર, બગલના તાપમાન પર અસર કરશે કે નહીં કરે? યસ, કરશે, ઓબ્વિયસલી કરશે. એક્સપોઝ થયેલી બોડીનો એક્સપોઝ થયેલો પાર્ટ છે, એટલે ખુલ્લો પાર્ટ છે અને એના ઉપર બહારનું તાપમાન, બહારનું હ્યુમિડિટી, હે ને, હવા, ભેજ જે છે, હવામાં તાપમાન છે, દબાણ છે, આ બધાની અસર કોના પર થશે? બાહ્ય પાર્ટ પર થશે, એટલે બગલ પર થવાનું. એટલે આપણને સાચું રીડિંગ મળશે નહીં. એના પછી આપણે શું કર્યું? એને ચેન્જ કરીને મોઢામાં મૂકવાનું કર્યું. કેમ કે મોઢાની અંદર, મોઢું જનરલી કેવું હોય, આપણું બંધ હોય, તો મોઢાની અંદર બાહ્ય વાતાવરણની અસર થશે નહીં, એટલે આપણને જે પણ બોડીનું તાપમાન મળશે એ પરફેક્ટ સાચું મળશે. તો આ જે હતી આને શું કહેવાય કે પ્રયોગના ટેકનિકમાં અથવા પદ્ધતિમાં રહેલી ત્રુટી, હે ને. આમાં તમે જો પ્રયોગ ખોટો, આપણે બગલમાં મુકાય જ નહીં. બગલ ક્યારે આપણને સાચું બોડીનું મતલબ 1-2 ડિગ્રીનો ડિફરન્સ આવી જ જાય, સાચું મૂલ્ય ના આપે, સાચું માપન ન આપે. પણ એ જ મોઢામાં મૂકશું તો એ આપણને એક્ઝેક્ટ આપણા બોડીનું ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર આપણને બતાવશે. ક્લિયર? તો આ થઈ જશે કઈ ત્રુટી? તો કે પ્રયોગના ટેકનિકમાં અથવા પદ્ધતિમાં રહેલી ત્રુટી. એટલે આપણે એક્ઝામ્પલ લઈએ તો એના પર પ્રયોગની ટેકનિકની પદ્ધતિના એક્ઝામ્પલમાં આપણે લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ બધા મેઝરમેન્ટ કરવા માટે લગાવ્યા છે, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે તમારે કોઈ પણ પદાર્થની અંદર હોય તો એની વાહકતા આપણે ચેક કરવી છે ને, 12મા ધોરણમાં તમારે એના બધો પ્રયોગ આવવાના છે. તો એમાં તમે માનો કે ઇન્સ્ટ્રુમેન્ટને જ્યાં સિરીઝમાં લગાવવાના છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ સિરીઝમાં લગાવવાના છે, કયા તમારે પેરેલલમાં લગાવવાના છે, સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ. એ સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણમાં પણ તમે જો ભૂલ કરી હોય તો તમને રીડિંગ જે છે ખોટા મળવાના છે. તો આ બધી જે ત્રુટીઓ છે એ પ્રયોગના ટેકનિકની કે પદ્ધતિમાં રહેલી ત્રુટીઓ છે અને જેને આપણે શું કરી શકીએ છીએ? ચેન્જ કરી શકીએ છીએ, એટલે કે સાચું કરી શકીએ છીએ. એને આપણે શું કહેવાય કે બદલી શકીએ છીએ અને સુધારી શકીએ છીએ. તો આ બધી વ્યવસ્થિત ત્રુટીઓ થઈ ગઈ. હજી એક ત્રુટી છે, એ કઈ? તો કે ભાઈ આપણી વ્યક્તિગત ત્રુટી. ઓકે, વ્યક્તિગત ત્રુટી એટલે શું? વ્યક્તિગત ત્રુટીનો મતલબ શું થયો એને આપણે સમજીએ. વ્યક્તિગત ત્રુટી એટલે શું? માણસ દ્વારા થતી ભૂલ, હે ને, માણસ દ્વારા થતી ભૂલ. અને આ ભૂલ ભયંકર હોય. કઈ રીતના ભયંકર હોય? ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક બીકર છે ને, બીકરની અંદર પાણી ભરેલું છે. ઓકે, બીકરની અંદર શું ભરેલું છે? પાણી ભરેલું છે. અને મેઝરમેન્ટ એનું આપણે કરવાનું છે. અહીંયા એના પર આંકા આપેલા છે, બરાબર ને? મેઝરમેન્ટના આંકા બધા આપી દીધા છે. હવે આ જે છે આનું મેઝરમેન્ટ, માનો કે તમે અહીંયાથી જોતા હો, બરાબર, તો આનું મેઝરમેન્ટ તમે જ્યારે અહીંયાથી જોતા હો તો દ્રષ્ટિ સ્થાન ભેદનો કન્સેપ્ટ અહીંયા આવશે અને આપણને જે રીડિંગ મળશે એ કંઈક ઓછું મળશે. રીડિંગ કેમ કે ઉપર અહીંયાથી જોશો તો દ્રષ્ટિસ્થાન ભેદના કન્સેપ્ટથી આ નીચે દેખાશે, એટલે આપણને જે રીડિંગ છે એ કંઈક થોડુંક ઓછું થઈ જશે. માનો કે તમે અહીંયાથી જોતા હો
અહીંયાથી જોતા હશો તો તમને પાણીનું લેવલ જે છે એ ઉપર થોડું દેખાશે. અહીંયા પણ સેમ દ્રષ્ટિસ્થાન ભેદનો કન્સેપ્ટ આવશે. દ્રષ્ટિસ્થાન ભેદના કારણે પાણીનું લેવલ ઉપર થશે, અહીંયા પાણીનું લેવલ નીચે થશે. આ પ્રયોગને કરવા માટે આપણે સૌથી બેસ્ટ કન્સેપ્ટ તો કે ભાઈ એને આ જ્યાં પાણીનું લેવલ છે એના એક્ઝેક્ટ સમાંતર અહીંયાથી જ તમારે જોવું પડે અને તમારી આંખ તમે અહીંયા રાખશો, અહીંયાથી જોશો તો તમને એક્ઝેક્ટ સાચું મૂલ્ય મળશે. બરોબર. તો આ કઈ ત્રુટિ થઈ ગઈ? તો કે વ્યક્તિગત ત્રુટિ થઈ ગઈ. આ કઈ ત્રુટિ થઈ જશે? વ્યક્તિગત ત્રુટિ. પછી બીજી તો વ્યક્તિ એટલે પૂર્વાગ્રહ. સૌથી મોટી ત્રુટિ વ્યક્તિ દ્વારા થતી હોય ને તો એ જ છે કે પૂર્વાગ્રહ. આ 2.25 છે, 2.25 જ હશે કે બધા રીડિંગ, હે ને? આવું થતું હોય જનરલી એક્સપેરિમેન્ટમાં. માનો કે તમે એકના એક રીડિંગ્સ ઘણીવાર લેવાના થાય, ટાઇટ્રેશન તમે કેમિસ્ટ્રીમાં કરતા હશો તો થોડું પિંક થાય, છોડ દો કે ભાઈ આટલું રીડિંગ આવી ગયું, હે ને? એવી રીતના ફિઝિક્સમાં પણ જનરલી 2-3 રીડિંગ લીધા એટલે તમને ખ્યાલ આવે કે એવરેજ આટલું આવે ભાઈ, ચલો એટલું કાઢી દો, હે ને? તો આ જે પૂર્વાગ્રહ એટલે શું કે આટલું હશે અને એવું માનીને લખી નાખવું એ પૂર્વાગ્રહ. તો આ જે છે આ વ્યક્તિગત ત્રુટિઓ થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ આપણી વ્યવસ્થિત ત્રુટિ, જેને આપણે ચેન્જ કે સુધારી શકીએ છીએ. અને વ્યક્તિગત ત્રુટિ એટલે કે પર્સનલ એરર જે છે એને પણ આપણે સુધારી શકીએ છીએ. કેમ કે અહીંયાથી આપણે જો સાચી પદ્ધતિનો ઉપયોગ કરશું તો એ આપણે ચેન્જ અથવા સુધારી શકશું. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, ચલો હવે નેક્સ્ટ જે છે એ છે આપણી અવ્યવસ્થિત ત્રુટિ. કઈ ત્રુટિ? અવ્યવસ્થિત ત્રુટિ. હવે અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું એના વિશે થોડી માહિતી લઈ લઈએ. બરોબર ને? માપનની ત્રુટિમાં આપણી કઈ ત્રુટિ આવશે? અવ્યવસ્થિત ત્રુટિ. આના ઉપર બહુ ધ્યાનમાં મતલબ બહુ જરૂર નથી. વ્યવસ્થિત ત્રુટિ. આ અવ્યવસ્થિત ત્રુટિ જે છે આ એવી ત્રુટિ છે કે જેને આપણે સુધારી શકતા નથી. બરોબર ને? નોન સુધરેબલ ક્વોલિટી છે. કઈ ક્વોલિટી છે? નોન સુધરેબલ ક્વોલિટી. નોન સુધરેબલ ક્વોલિટી. ઓકે, એટલે કે જેને સુધારી શકતા નથી. સોરી, મજાક કર્યું છે, તમારે આ નથી લખવાનું. ઓકે, જે ત્રુટિને સુધારી શકતા નથી તેવી ત્રુટિને કેવી ત્રુટિ કહેવામાં આવે છે? અવ્યવસ્થિત ત્રુટિ કહેવામાં આવે છે ને? અવ્યવસ્થિત ત્રુટિ કહેવામાં આવે છે. મારે લખી નાખવાનું હોય પહેલેથી. ઓકે, ચલો. તો નોન સુધરેબલ ક્વોલિટી આપણા ક્લાસમાં ઘણા એવા મિત્રો હોય છે કે જેમાં કઈ ક્વોલિટી હોય છે? નોન સુધરેબલ ક્વોલિટી. અમે અવાજ કર્યા વગર રહેશું નહીં. અમે નહીં સુધરીએ સાહેબ, તમારે જેમ કરવું એમ કરો, હે ને? અમે વાતો કરવાના જ. ઓકે, મારા ક્લાસમાં તો તમે બહુ ડાયા છો, જરાય અવાજ નથી કરતા, એકદમ સાયલેન્ટલી વાંચો છો, ભણો છો. પણ આ તો જનરલ વાત છે કે નોન સુધરેબલ ક્વોલિટી એટલે કે અવ્યવસ્થિત ત્રુટિ. કઈ ત્રુટિ થઈ જશે? નોન સુધરેબલ એટલે કે જેને આપણે સુધારી શકીએ નહીં એવી ત્રુટિ થઈ જશે. અને ફોર એક્ઝામ્પલ એના માટે આપણે એક જ વ્યક્તિ દ્વારા, હે ને, ઘણા બધા રીડિંગ લેવામાં આવે તો દર વખતે રીડિંગ અલગ અલગ મળે. તો આ જે ત્રુટિ છે કે જેને આપણે સુધારી શકવાના નથી અને જે ત્રુટિને સુધારી નહીં શકીએ એના ઉપર આપણે આગળ વાત કરવાની છે, જેના પરથી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આપણે ભણવાનું છે. ક્લિયર? ઓકે, તો આ અવ્યવસ્થિત ત્રુટિ હતી જેને આપણે ખાલી ધ્યાનમાં જ રાખવાની છે કે જેના મૂલ્યો હોય ને ધન, ઋણ, મોટા, નાના કંઈ પણ હોઈ શકે. અને કહી શકાય કે અનિયમિત પરિબળો, હે ને? અમુક એવા પરિબળો હોય છે કે અનિયમિત હોય છે. એની અસર ક્યારે થઈ ગઈ પ્રયોગ પર આપણને ખબર ના હોય. જેમ કે તાપમાનનો વધારો ઘટાડો, હે ને? એ પણ પ્રયોગ જે આપણે કરતા હોઈએ એના પર અસર કરવાના છે. માનો કે વિદ્યુત પ્રવાહનું વધી જવું, ઘટી જવું, વોલ્ટેજ વધી જવા, ઘટી જવા, હે ને? તો આ બધા જે છે એ પ્રાયોગિક ટેકનિક શું કહેવાય અવ્યવસ્થિત ત્રુટિઓ છે. અને આ ત્રુટિ માટે આપણે આગળ ભણવાના છીએ નિરપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ. ઓકે, તો ત્યાં સુધી મતલબ આ અવ્યવસ્થિત ત્રુટિ હતી. એના પહેલાં એક આપણો નાનો પોઈન્ટ રહી જાય છે કે લઘુત્તમ માપ ત્રુટિ. હવે આ લઘુત્તમ માપ ત્રુટિ એટલે શું એના વિશે માહિતી લઈ લઈએ. લઘુત્તમ માપ એટલે શું પહેલાં તો એને સમજીએ.
એક કામ કરીએ, આપણે લઘુત્તમ માપ ત્રુટિનો કન્સેપ્ટ આખો વર્નિયર કેલિપરવાળો હું કરાવવાનો છું, એક આખું લેક્ચર એમાં હું કરાવીશ. હવે અત્યારે વાત કરી લઈએ આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. તમારે ધ્યાન રાખીને અહીંયા મતલબ બેસી જવાનું છે, લખતા જજો મારી સાથે સાથે. હવે આપણે વાત કરશું, કોની વાત કરવાના છીએ? નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. ઓકે.